શું નીતિ? તો કે નીતિ વિના રાજ, નીતિ વિના રાજ. બીજું, ધર્મ વિના ધન. ત્રીજું, સમર્પણ. ભગવાનને સમર્પણ કરીએ ને આપણે, ભગવાનનું છે, ભગવાનને સોંપવું જોઈએ. તો ભગવાનને સમર્પણ વિના કર્મ અને વિવેક વિના વિદ્યા. આનાથી તમને કેવલ મહેનત જ મળે છે, શ્રમ જ થાય છે. જે રાજમાં નીતિ ન હોય એ રાજનું કોઈ મૂલ્ય નથી. રાજાના જીવનમાં નીતિ ન હોય, રાજમાં નીતિ ન હોય તો કેવલ શ્રમ છે. ધર્મ વિના ધન. તમે ભલે ધર્મ કરો છો ધનથી, પરંતુ ધર્મ હોવો જોઈએ, ખરેખર સાચા અર્થમાં ધાર્મિક હોવા જોઈએ. તો ધન તમારી પાસે છે, પણ જો તમારા ધનથી ધર્મ ન થાય તો કેવલ શ્રમ છે. બીજું, તમે કર્મ કરો છો તો એ કર્મ ભગવાનને સમર્પિત થવું જોઈએ, ભગવાનને સોંપવું જોઈએ. જો કર્મ તમે પરમાત્માને સોંપો નહીં તો કેવલ શ્રમ છે. અને પછી છેલ્લે કહે છે કે વિવેક વિના વિદ્યા. ગમે એટલી વિદ્યા મેળવો પણ જો વિવેક ન હોય તો આ વિદ્યાનું કોઈ મૂલ્ય રહેતું નથી. આ પ્રકારે નીતિ બતાવી. ફરી આગળ કહે છે, વિષયના સંગથી સંન્યાસી નાશ પામે છે. વિષયોના સંગથી, સંન્યાસી હોય ને એને વિષય ભોગની પાછળ દોડવું ન જોઈએ. જે વ્યક્તિ વિષયોનો સંગ કરે છે એનો નાશ થાય છે. બીજું, ખોટી સલાહથી રાજા નાશ પામે છે. મંત્રી હોય એવા પોતાના રાજાને ખોટી ખોટી સલાહ આપે એનો નાશ જ થાય ને. ખોટી સલાહથી રાજા નાશ પામે છે અને મદિરા પાનથી લાજ નાશ પામે છે. દારૂ પીવો તમે, તમારી લાજ ન રહે ને, તમારી લજ્જા જતી રહે, તમારું માન જતું રહે તો લાજ નાશ પામે છે. નમ્રતા વિના પ્રીતિ નાશ પામે છે. તમારામાં ગમે એટલો પ્રેમ હોય પણ તમારામાં જો નમ્રતા ન હોય તો તમારી પ્રીતિ મટી જાય છે. અને પછી કહે છે કે ગમે એટલા તમારામાં ગુણ હોય પણ જો અહંકાર તમારામાં ભર્યો હોય તો ગુણ નાશ પામે છે. ભલે તમે ગુણવાન હો તો શું થઈ ગયું, પણ જો તમે વારંવાર અહંકાર કરશો તો અહંકારથી તમારા બધા ગુણ નાશ પામે છે. આમ કહી અને સુપર્ણખાએ બોધ આપી પોતાના ભાઈની આગળ રડવા લાગી છે અને કહે છે, મહારાજ સુનિએ, આ શત્રુ છે તમારા માથા ઉપર તોડાઈ રહ્યો છે, માટે શત્રુ, રોગ અને અગ્નિ અને પાપ, આટલી વસ્તુને હજી શરૂ થાય ને ત્યાં જ મોરી નાખવી જોઈએ, એને નષ્ટ કરવી જોઈએ. હજુ તો તમારો શત્રુ પેદા થઈ રહ્યો છે મહારાજ, ત્યાં જ કંઈક કરો. રોગ થયો હોય ને રોગ, તો રોગ વકરવા ન દેવો. વધારે પડતો રોગ જીર્ણ થઈ જાય પછી મટે નહીં જલ્દી. અને એટલા માટે કહ્યું કે રોગ થયો હોય તો સાવધાન રહેવું. અગ્નિ લાગ્યું હોય, હવે આગ શરૂઆતમાં તમને નાની દેખાય પણ ક્ષણવારમાં મોટી થઈ જાય. માટે હજુ આગની શરૂઆત થઈ હોય ને ત્યાં જ એનો નાશ કરવો પડે. અને પાપ એક એવી વસ્તુ છે કે પાપની શરૂઆત થાય ને ત્યાં જ અટકી જાવ. જો નહીં અટકો ને તો પાપ વધી જશે અને પછી એને નાશ કરવો મુશ્કેલ બનશે. તો કે આટલા એ નાના નથી, એને નાના ન ગણવા જોઈએ. આમ કહીને વિલાપ કરી રહી છે આ સુપર્ણખા. સભામાં બહુ વ્યાકુળ થઈ છે. દસ્કંદર રાવણે એની આ ગતિને જોઈ અને તમામ સભાસદો એકદમ અકળાઈ ઉઠ્યા છે. સમુજાઈ ગઈ બાહ ઉઠાઈ, એની બાહ પકડી રાવણે ઉઠાવી, એને સમજાવી છે. પછી કહ્યું, કહેજો એ કોણ છે એ બંને કોણ છે એ તું મને કહે, હું હમણાં જ એનો કંઈક ઉકેલ કરું છું. ત્યારે બધી હકીકત જણાવી કે મહારાજ દશરથજીના એ બંને પુત્રો છે, બંને પુરુષ સિંહ જેવા છે, લડવા માટે આવ્યા છે. એમ કહે છે કે અમે નિશિચરોની ખોજ કરીએ છીએ, અમારા ભુજાઓના બળથી અમે નિશિચરોનો નાશ કરીશું. એકનું નામ રામ છે, એ શોભાના ધામ છે. શોભાધામ રામ અસનામ, શોભાધામ રામ અસનામ, તિનકે સંગ નારી એક શ્યામ, તિનકે સંગ નારી એક શ્યામ, રૂપ રાશિ વિધિ નારી સવારી, રૂપ રાશિ વિધિ નારી સવારી,
सवारी रति सत कोटि तासो बलिहारी रति सत कोटि तासो बलिहारी। શોભાના ધામ છે નામેનું રામ, એની સાથે સુંદર નારી પણ છે અને એ રૂપની રાશિ છે રાવણ. એના જેવી રૂપવતી સ્ત્રી હજુ સુધી મેં જોઈ નથી. કરોડો કરોડો રતિ પણ એની પાસે ઝાંખી પડે. કામદેવની પત્ની છે રતિ, કરોડ રતિ પણ એની સાથે ઝંખવાય એવા છે એ. અને તાસુ અનુજ એનો નાનો ભાઈ છે લક્ષ્મણ, એણે મારા નાક કાન કાપ્યા છે. દેખ દેખ રાવણ, તારી બહેનનો મજાક ઉડાવવામાં આવ્યું છે, તારી બહેનનો પરિહાસ કરવામાં આવ્યો છે. ખરદૂષણની પાસે જઈને મેં બધી હકીકત જણાવી, પોતે પાછું પોતાનું સૈન્ય લઈને ગયો. પણ આ એવા બળવાન છે આ બંને ભાઈ કે એક ક્ષણમાં એણે આ કટકનો સંહાર કરી નાખ્યો. જ્યારે રાવણે સાંભળ્યું કે ખરદૂષણ અને ત્રિશિરા મરાઈ ચૂક્યા છે, ત્યારે રાવણને એમ લાગ્યું મનોમન કે આ તો મારા સમાન બળવાન હતા. સુપર્ણખાને સમજાવી, પછી રાવણે પોતાનું બળબુદ્ધિ બતાવી, એમને ઘેર જવાનું કહ્યું. રાવણ પોતાને ઘેર જાય છે અને ઘેર જઈ એને ચિંતા થવા લાગી, એને નિદ્રા ન આવી. મનમાં વિચાર કરે છે, સૂર અસુર નાગ ખગ આ જેટલા સંસારમાં છે એ બધાય મારા અનુચર છે, બધાય મારા સેવકો છે. ખરદૂષણ મારા સમાન બળવાન છે. તીન હી કો મારહી બિનુ ભગવંતા, એને ભગવાન સિવાય બીજું કોણ મારી શકે? શું આ ભગવાન હશે? શું ભગવાન અવતાર લઈને આવ્યા હશે? જો એ ભગવાન જ હોય તો એની સાથે વેર કરીશ, અને એ ભગવાન હોય તો એના બાણથી મારું મૃત્યુ થશે અને હું આ ભવસાગરને અનાયાસે તરી જઈશ. કારણ કે આ અધમ શરીર મને મળ્યું છે, આ અધમ શરીરથી ભજન થઈ શકતું નથી. માટે રાવણે હવે નિર્ણય કર્યો છે કે જો ભગવાન હોય તો મારું કલ્યાણ થશે, મને સુંદર ગતિ મળશે, અને નહીં હોય તો હું એનો વધ કરીશ અને એની નારીને લઈ આવીશ. હવે શું કરવું? તો એને મારીચની યાદ આવી છે. સિંધુ તટ ઉપર મારીચનો નિવાસ હતો, ત્યાં એ પહોંચે છે. હવે રાવણ ત્યાં પહોંચ્યો તો બીજી બાજુ ભગવાન રામજી જાનકીજીને એકાંતમાં જ્યારે લક્ષ્મણજી ફળફૂલ લેવા માટે ગયેલા એ વખતે આવીને કહ્યું કે જાનકીજી સુનહુ પ્રિયા વ્રત રુચિર સુશીલા, મારી વાત સાંભળો, હવે મારે કંઈક નરલીલા કરવી છે, એટલા માટે તમે અગ્નિમાં પ્રવેશ કરો. તુમ પાવક મહુ કરહુ નિવાસ, જ્યાં સુધી હું નિશિચરોનો નાશ ન કરી નાખું ત્યાં સુધી તમારે અગ્નિમાં પ્રવેશ કરવાનો છે. ભગવાન રામે બધી જ કથા કહી, પ્રભુના ચરણોમાં પ્રણામ કરી અને એ જ વખતે જાનકીજી અગ્નિમાં સમાયા. પોતાનું પ્રતિબિંબ રાખ્યું જાનકીજીએ, અને કહેવાય છે કે આ મર્મ લક્ષ્મણજી પણ જાણી ન શક્યા. જે ચરિત્ર ભગવાને કર્યું છે કોઈને સમજાયું નહીં. લક્ષ્મણજીને ન સમજાય તો આપણને કેમ સમજાય? બીજી બાજુ મારીચની પાસે રાવણ જાય છે, પ્રણામ કર્યા. અને સ્વાર્થી લોકો એવા હોય છે કે ગમે તેની સામે પ્રણામ કરે છે પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા માટે. કરી પૂજા મારીચ, મારીચે પૂજા કરી રાવણની. આદર પૂછ્યા, શા માટે આવ્યા છો મહારાજ તમે? રાવણે બધી જ કથા કહી સંભળાવી. હું કપટ મૃગ તુમ છલકારી, મહારાજ મારીચને કહે છે તમારે કપટ મૃગ બનવાનું છે. અને આ પ્રકારે એક તરકટ રચાયું. કપટ મૃગ સોનાનો મૃગ બની અને મારીચને જ્યારે એમ કહ્યું કે તમારે આ કાર્ય કરવાનું છે, એ વખતે મારીચે વિચાર કર્યો કે આ મૂર્ખ માણસને ખબર નથી કે આ સચરાચર નાયક છે, ભગવાન છે. તે નર રૂપ ચરાચર ઈશા. મારીચ કે મને અનુભવ છે મહારાજ, ફણા વગરનો બાણ મને માર્યું 100 જોજન દૂર ફેંકી દીધો હતો. આ એ મહાપુરુષ છે, એ સચરાચરના સ્વામી છે. પોતાની આખી ઘટના છે એ યાદ કરી અને કહ્યું કે જ્યારથી મને એનું બાણ વાગ્યું ને ત્યારથી મને સતત એની યાદ આવ્યા કરે છે. રામ બાણ વાગ્યા હોય એ જાણે. ભગવાનના બાણ જેને વાગ્યા હોય ને એની એને ખબર પડે. જ્યારથી મને એનું બાણ વાગ્યું, ભય મમ કીટ ભૃંગ કી નાઈ. અહીં ન્યાય આપ્યો છે કે ભમરી હોય ને ચોમાસાના દિવસોમાં ઈયળને લાવી એક માટીનું દર બનાવે અને એમાં પૂરે, એ વખતે એ ભમરીને ડંખ મારે. ડંખ માર્યા પછી એ ઈયળને બહુ પીડા થાય, વેદના થાય, અને વેદનામાં ને વેદનામાં એ ઈયળ ભમરી બની જાય. તો આ ન્યાય છે, અને કીટ ભૃંગ ન્યાય કહેવાય.
જેવી રીતે વેદનામાં ને વેદનામાં ઈળ ભમરી થઈ જાય એમ મારી જ કહે છે, મહારાજ મને જ્યારથી એમણે આ બાણ માર્યું ત્યારથી મને એટલી વેદના થઈ કે હું રામને વિસરી શકતો નથી. હવે તો મને રામમાં મનમાં કહે છે પ્રીતિ થવા લાગી છે. તમે એનો વિરોધ કરશો મહારાજ, તમે એને પૂરા નહીં પડો, મને એની ખબર છે. એણે તાડિકા સુવાહોનું ખંડન કર્યું છે, એણે ધનુષ તોડી નાખ્યું છે, ખરદુષણ ત્રિશિરાને એણે મારી નાખ્યા છે. હે બરિબંડ, હે રાવણ, એ સામાન્ય મનુષ્ય નથી. માટે તમારું કુશલ વિચારી અને તમારે ઘેર જવું જોઈએ. આમ કહ્યું ને ત્યાં તો રાવણ ગાળો બોલી છે. સુનત જરા દિનીસી બહુ ગારી. અરે ગુરુની જેમ તું મને બોધ કરી રહ્યો છે? તને ખબર છે કે મારા સમાન યોદ્ધો આ જગતમાં કોઈ નથી. મારી છે વિચાર કર્યો મનમાં કે નવની સાથે વેર ન કરાય. નવ કોણ? શાસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની. શાસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની. વેદ બંદી કભી માનસ ગુની. વેદ બંદી કભી માનસ ગુની. એક તો જેના હાથમાં શસ્ત્ર હોય એની સાથે વેર ન કરાય. બીજું, જે માણસ તમારા મર્મ જાણતો હોય, તમારા છિદ્રો જાણતો હોય, તમારામાં શું ખામી છે એની એને ખબર હોય તો એની સાથે વેર ન કરાય. ત્રીજું, એક પ્રભુતાથી જે વ્યક્તિ ભરેલો હોય, જેનામાં પ્રભુતા હોય, મોટપણું હોય, મોટાઈ હોય, એની સાથે વેર ન કરાય. ચોથું, જે વ્યક્તિ શઠ હોય, જેના હૃદયમાં શઠતા ભરેલી હોય છે એની સાથે વેર ન કરાય. જે માણસ ધનવાન હોય, ધનવાન વ્યક્તિ સાથે વેર ન કરાય. પછી કહે જે માણસ વૈદ્યનું કામ કરે, ડૉક્ટર સાથે વેર ન કરવું જોઈએ. જે વ્યક્તિ આ પ્રકારે કવિ રૂપે રહેતો હોય એની સાથે વેર ન કરાય. બંદી સાથે વેર ન કરાય. રસોઈયા સાથે વેર ન કરાય. અને કોઈ ગુણવાન વ્યક્તિ હોય તો એની સાથે વેર ન કરાય. મારી જે જાણ્યું કે બંને બાજુ મારી ઉપર સંકટ છે, એટલે એણે વિચાર કર્યો કે મારા ભગવાન રામજીના હાથે મરવું ને એ જ બરાબર છે. હવે આને હું ઉત્તર આપું, આ મને મારી નાખે તો આ રાક્ષસને હાથે મરવું એના કરતાં પછી મારા પ્રભુને હાથે મરવું એ જ બરાબર ને. આમ મનમાં વિચારી અને એ રાવણની સાથે ચાલ્યો. આમાં ગોસ્વામીજી એક સૂત્રમાં લખે છે કે ચલા રામ પદ પ્રેમ અભંગા. ચલા રામ પદ, પરમાત્માના ચરણોમાં ચાલ્યો મારી જ અભંગ પ્રેમ લઈને. અભંગા દેખો, મારી જ છે ને એ શત્રુ રૂપમાં પ્રેમી છે. આમ છે ભગવાનનો શત્રુ, પરંતુ એને પ્રેમ કરે છે. અને મારી જ એટલા માટે પ્રેમ કરે છે ભગવાનને, મારી જ એમ મનમાં માને છે કે મારા સમાન ધન્ય કોઈ છે જ નહીં. કૌશલ્યા પણ નહીં. કેમ? તો કે કૌશલ્યા તો રામ રમી રહ્યા હોય આંગણામાં, ત્યારે એને પકડવા માટે એની પાછળ પાછળ જવું પડે છે. એનો હાથ પકડીને એને રસોઈ ઘરમાં લાવવા પડે છે રામને. કૌશલ્યાને એની પાછળ જવું પડે છે, પણ આ રામ મારી પાછળ જ દોડવાના છે. એટલા માટે મારા સમાન કોઈ ધન્ય નથી. પછી દશરથ, તો કે દશરથજી તો વિયોગમાં પોતાના પ્રાણ ત્યાગે છે. ભગવાનના વિયોગમાં એને પ્રાણ ત્યાગી દેવા પડ્યા. પરંતુ મારી પાછળ તો ભગવાન દોડશે અને મને એના હાથનો સ્પર્શ કરેલું બાણ વાગશે. મારા સમાન કોઈ ધન્ય નથી. એક એક પ્રસંગને યાદ કરી અને મારી જ મનમાં વિચાર કરે છે કે મોસમ ધન્ય ન આન. મારા સમાના સંસારમાં કોણ ધન્ય છે? નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફલ કરી સુખ પાયો. સુફલ કરી સુખ પાયો. સફલ કરી સુખ પાયો. શ્રી સહિત અનુજ સમેત કૃપા નિકેત મન બદલાયો. નિકેત મન બદલાયો. નિકેત મન બદલાયો. નિર્વાણ દાયક ક્રોધ ભગતિ અબ સહી બસ કરી. નિજ કામિ સરસંધાની સૌ બધી સુખ સાગર હરી.
નીચે વિચાર કર્યો કે મારા પ્રિયતમને મારી આંખોથી હું જોઈશ, આજ મારી આંખને હું સફળ કરીશ। દેખો મેરે ભાઈ બહેન, ભગવાને આપણને આંખો આપી છે એ સફળ ત્યારે બને જ્યારે આપણને હરિદર્શન થાય। ભાગવતમાં વેણુ ગીતમાં ગોપીઓ બોલે છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનને વિવેશયતોર્વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ યર્વા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ। ભગવાને અમને આંખો આપી છે, આંખોની સફળતા ક્યાં છે? બસ આટલી જ કે જગતના વિષયોને અમે જોયા કરીએ। ભગવાનનું દર્શન ન થાય ત્યાં સુધી તમારી દ્રષ્ટિ પણ વ્યર્થ છે। પરમાત્માનું દર્શન કરવા માટે, આ જીવન સફળ કરવા માટે ભગવાને આપણને આંખો આપી। હું એને જોઈશ, આજે મારી આંખોથી હરિના શ્રી વિગ્રહનું દર્શન કરીશ। પોતાના નાના ભાઈ અને લક્ષ્મીજી સહિત ભગવાન જ્યાં બિરાજ્યા છે એના ચરણોમાં હું મારું મન લગાડીશ। નિર્વાણદાયક ક્રોધ જાકર, મને ખબર છે કે ક્રોધ પણ નિર્વાણ દેનારો છે। ભાગતી અબ સહી બસ કરી, देखो રીજે બસ હોત હૈ, રીજે બસ હોત હૈ। ભગવાન રીજાઈ જાય ને તો આપણને વશ થઈ જાય, અને કીજે ખીજે દેત નિજ ધામ હૈ। ભગવાન ખીજાઈ જાય તો પોતાનું ધામ આપે છે ભાઈ। ભગવાન રીજાઈ જાય તો બસ થઈ જાય, ખીજાઈ જાય તો પોતાનું ધામ આપે। તમે કોઈની ઉપર ખીજાવો તો એને ક્યાં મોકલો? તમારે ઘેર કે પોલીસ સ્ટેશન? તમે કોઈની ઉપર ખીજાણો હો ને તો તમારે ઘેર થોડા જવા દેશો? તમે પોલીસને બોલાવશો, તરત મોકલી દેશો એમને ત્યાં। પરંતુ ભગવાન કેટલા ઉદાર છે કે જેના ઉપર ખીજાય છે ને એને પણ પોતાને ઘેર મોકલે છે, પોતાના ધામમાં મોકલે છે। એટલે માટે મારીજી અહીંયા કહે છે, નિર્વાણદાયક ક્રોધ જાકર, જેનો ક્રોધ પણ નિર્વાણદાયક છે આવા શ્રી હરિ છે। અને પોતાને હાથી જ્યારે બાણ છોડશે અને મારો વધ કરશે, આ સુખ સાગર હું ધન્ય બની જઈશ। મમ પાછે ધર ધાવત, મારી પાછળ હાથમાં ધનુષ બાણ લઈને એ દોડતા આવતા હશે। વારંવાર હું મારા હરિનું વિલોકન કરીશ। આહા હા, મારા સમાન કોઈ ધન્ય નથી। મમ પાછે ધર ધાવત, ધરે સરાસર બાણ, ફિર ફિર પ્રભુ વિલોક્યો, ધન્ય નમો સમા, ધન્ય નમો સમા। આ પ્રકારે મારી જ મનમાં વિચાર કરી કપટ મૃગનું રૂપ ધર્યું। તબ મારી જ કપટ મૃગ ભયો, અતિ વિચિત્ર રૂપ લીધું છે। માનો સોનાનો મૃગ હોય, કનક દેહ મની રચિત, સીતા પરમ રુચિર મૃગ દેખા। જાનકીજીએ આ રુચિર મૃગને જોયું, અંગ અંગ મનોહર જોયા, એટલે એમણે ભગવાનને કહ્યું, હે કૃપાલ, એ મૃગ કર અતિ સુંદર છાલા। આ મૃગની ચર્મ કેટલી સુંદર છે। પ્રભુ આપ તો સત્ય સંત છો, મારી વિનંતી છે આપની કે આ મૃગનો વધ કરી દો અને એનું ચર્મ મને લાવી આપો। આ નહું ચર્મ કહતી બે દે। भगवान राघवे सब कारण जाना, उठे हर्षे हर्षित बने हरि, और सुरकांद सवारन हाथ में धनुष बाण ले लिया। मृगने निहाળી અને ભગવાને આ રીતે કટી પરિકર બાંધ્યા, હાથમાં ધનુષ બાણ ધરી લક્ષ્મણજીને સમજાવ્યા કે જો આ વન છે અને આ વનમાં અનેક પ્રકારના નિશ્ચરોનો નિવાસ છે, એટલા માટે તમારે જાનકીજીની રખેવાળી કરવાની છે। જાનકીજીને છોડીને તમે આવશો નહીં, અને જે નિર્ણય કરો ને એ તમારા બુદ્ધિબળથી વિચારીને કરજો। बुद्धि विवेक बल समय विचारे। आ रीते भगवान अकेले चले मृग के पीछे। राम को आते हुए देखकर मृग भागने लगा। निगमनेति शिव ध्यान न पावा। शंकर जी वेद पर जेने ध्यान में प्राप्त नहीं कर सकता, वही मेरे प्रभु राम माया मृग के पीछे दौड़ने लगे। घड़ीक में नजीक देखाय, घड़ीक में दूर देखाय, घड़ीक में प्रकट थी जाए, घड़ीक में छुपाई जाए। आ रीते छल करी अने भगवान ने दूर लई जाय छे। અને એ વખતે ભગવાને એક કઠિન બાણ છોડ્યું છે, અને જ્યાં એ બાણ એમને વાગ્યું છે તુરંત ઘોર પુકાર કર્યો એમણે। પહેલા લક્ષ્મણજીનું જોરથી નામ લીધું, પાછી સુમેરસી મન મહુ રામા, પાછળ એમણે મનમાં રામ નામનું સ્મરણ કર્યું છે। તો સ્વામીજી લખે છે, પ્રાણ તજત પ્રગટેસી નિજ દેહા, प्राण तजत प्रगटेसी निज देहा, सुमिरे श्री राम
समेत स्नेहा, सुमिरे श्री राम समेत स्नेहा। अंतर प्रेम तासु पहचाना, अंतर प्रेम तासु पहचाना। मुनि दुर्लभ गति दिन सुजाना, मुनि दुर्लभ गति दिन सुजाना। અંતરના પ્રેમને ભગવાન જોવે છે ને. તમારા અંતઃકરણમાં જ્યાં વિચાર ઉઠે છે ત્યાં હરિ બેઠેલા છે. હરિ ક્યાં છે? મંદિરમાં છે તો મારી તમારી ભાવ દ્રષ્ટિ છે, તત્વ દ્રષ્ટિથી બધાયના હૃદયમાં બેઠા છે અને અનુભવના જગતમાં એ તમારા પોતાની અંદર છે. તત્વ દ્રષ્ટિથી સર્વમાં ઈશ્વરને જોવાનું કહ્યું, પણ અનુભવ ક્યાં કરશો? એનો અનુભવ કરવા માટે તમારે ક્યાંય નહીં જવું પડે. તમારી નાનકડી કોટડીના એક ખૂણામાં તમને એનો અનુભવ થશે. કારણ કે તમે જેને શોધો છો એ બીજું કોઈ નથી, તમે પોતે જ છો. તમે જેને ખોજો છો आपका ही स्वरूप है ये, अपने आपका स्वरूप जान लिया, राम को पहचान लिया. અને પરમાત્મા રામ પોતા દરેકના હૃદયમાં છે અને પોતાના હૃદયમાં રામ છે. આપણે એને ઓળખી શકતા નથી. આ તો મોટી સંસારની વિડંબના છે. ભગવાનને સ્મરણ કરવાથી આ મારીચને મુનિ કરતા પણ દુર્લભ ગતિ ભગવાને આપી છે. આકાશમાંથી સુમન વૃષ્ટિઓ થઈ રહી છે. બરસહી ગાવહી પ્રભુ ગુણ ગાથ, દેવતાઓ ગુણગાથ ગાઈ રહ્યા છે. નિજ પદ દિન અસુર, પોતાના ચરણોમાં સ્થાન આપ્યું ભગવાને આ અસુરને. હવે આ ખલનો વધ કરી હાથમાં ધનુષ બાણ ધરી જ્યાં ભગવાન રામ પાછા ફરે છે એ દરમિયાન અહીંયા જાનકીજીએ રામનું નામ સાંભળ્યું એટલે એમણે લક્ષ્મણજીને ભયભીત બનીને કહ્યું કે જાઓ, તમારા ભાઈ ઉપર કોઈ સંકટ આવ્યું છે. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે માતા, ભૃગુટી વિલાસથી જે સૃષ્ટિનો લય કરી નાખે છે એને સ્વપ્નમાં પર સંકટ હોઈ ન શકે. એ વખતે જાનકીજી મરમ વચન બોલ્યા છે. દેખો, અહીં પુરુષવાચક શબ્દ મૂક્યો છે. મરમ વચન તબ સીતા બોલા. સીતા બોલી એમ લખાવું જોઈએ ને, તો સીતા બોલા. મરમ વચન જબ सीता बोला, मरम बचन जब सीता बोला, हरि प्रेरित लक्ष्मण मन डोला, हरि प्रेरित लक्ष्मण मन डोला, बन ऋषि देव सोपी सबका, शशि राहु चले जहाँ रावण शशि राहु. બોલા શબ્દ એમ લખવામાં એમ મૂકવામાં આવ્યો છે એ રીતે કે ભગવાનની પ્રેરણાથી આ શબ્દ એનાથી બોલાયો. યાને પરમાત્મા રામ જ બોલ્યા હોય એટલા માટે લખ્યું છે સીતા બોલા. મર્મ વચન સ્પષ્ટ કહે છે ગોસ્વામીજી, હરિ પ્રેરિત, માનો હરિએ પ્રેરણા કરી હોય કે આ રીતે તમારો શબ્દ નીકળે. મરમ વચન તબ સીતા બોલા, માનો રામ જ પોતે બોલ્યા હોય. અને આમ લક્ષ્મણજીનું મન ડોલ્યું. બરદ શ્રીદેવ વનના દેવતાઓને બધું સોંપ્યું અને આ બાજુ એ જ્યાં ભગવાન રામ આવી રહ્યા છે ત્યાં પહોંચે છે. બરાબર એકાંત જોયું અને દસ્કંદર રાવણ જતીના વેશમાં ત્યાં આવે છે. જેના ડરથી મોટા મોટા સુર અસુર પણ ડરે. નિશિન નીંદ દિન અન્ન ન ખાઈ અને ડરને કારણે રાત્રિના સમયે ઊંઘી ન શકે, ભોજન ન કરી શકે. આ દશશીશ એક કૂતરાની જેમ પ્રવેશ કરતો આવ્યો છે. સો દશશીશ શ્વાન કી નાઈ ઇત ઉત ચિતઈ ચલા ભડીહાઈ. આમ આજુબાજુમાં જોતો જોતો આમ ડરતો ડરતો આવે છે. કૂતરો કેમ ડરતો ડરતો કોઈના ઘરમાં પ્રવેશ કરે? અહીં ભડીહાઈ શબ્દ આવ્યો છે. તો આ પ્રકારે એમને પ્રવેશ કર્યો. ગોસ્વામીજી એક વાત ત્યાં લખે છે કે ઇમી કુપંથ પગ દેત ખગેશા. તો કાકભૂષણજી કહે છે, હે ખગેશા,
કુપંથ ઉપર જ્યારે માણસ પગ મૂકતો હોય છે ત્યારે એનામાં નથી તેજ રહેતું, નથી બુદ્ધિ રહેતી, નથી બળ રહેતું. જ્યારે પણ માણસ ખોટે માર્ગે જવાની કોશિશ કરે છે ત્યારે એનું તેજ, બુદ્ધિ અને બલ શરીરનું નાશ પામે છે કે જ્યારે વ્યક્તિ કુપંથ ઉપર પગ મૂકે છે. રાવણે આવીને અનેક પ્રકારની કથા સંભળાવી જાનકીજીને, જતીના રૂપમાં રાજનીતિ, ભય, પ્રીતિ આ બધું બતાવ્યું. અને એ વખતે સીતાજી બોલ્યા, સુનો જતી ગોસાઈ, આપ જતીનું રૂપ લઈને આવ્યા છો ને આવું દુષ્ટ વચન બોલો છો? આપના મુખમાંથી આવું દુષ્ટ વચન ન શોભે. એ વખતે રાવણે પોતાનું મૂળ રૂપ દેખાડ્યું. દેખો મેં જતી નહીં હું, મેં રાવણ હું. નિજ રૂપ દેખાડો. ભાઈ સભાઈ જબ નામ સુનાવા, अपना नाम बताया. सीताजी धीरज धरीने કહ્યું કે ઊભો રહે, હમણાં જ મારા રામ આવશે. હે ખલ, પરમાત્મા હમણાં આવશે. જીવી હરી બધુહી છુદ્ર સસ ચાહા. જેવી રીતે કોઈ સસલું સિંહણને ચાહતું હોય, સિંહણને પ્રાપ્ત કરવાની કોશિશ કરતો હોય, એવું તારી આ કોશિશ છે. તો કાળ વર્ષ થયો છે રાવણ, હમણાં જ મારા રામ આવીને મારું રક્ષણ કરશે. વચન સાંભળતા રાવણ એકદમ રિસાયો, ખીજાયો છે. અહીં ગોસ્વામીજી એક બહુ સરસ સંકેત મૂકે છે કે મનમહુ ચરણ બંદી સુખ માના. મનમહુ ચરણ, દેખો ઉપર ઉપરથી એ જાનકીજીને ડરાવે છે પણ મનમાં એને પ્રણામ કરે છે. માતૃપક્ષી છે, એ માતાજીનો ઉપાસક છે. મનમહુ ચરણ તો જ આવું કરી શકે ને. મની મન એ ભગવતી જાનકીજીને પ્રણામ કરે છે. મનમહુ ચરણ બંદી સુખ માના, મનમાં સુખ માન્યું. એકદમ ક્રોધવંત થઈ અને રાવણે જાનકીજીને ઉઠાવી રથમાં બેસાડ્યા. ગગનપથ ચાલ્યો છે, રથને હાંકી શકાતો નથી. એ વખતે જાનકીજીએ કરુણ કલ્પાંત શરૂ કર્યો છે. હે જગજીવન, હે વીર રઘુરાયા, ક્યાં અપરાધથી તમે મને ભૂલ્યા છો? મને આટલી બધી પીડા શા માટે આપો છો? તમારે શરણે આવેલા તો સુખ મળે છે. હે રઘુકુલ સરોજ દિનનાયક, હે લક્ષ્મણ, આમાં તમારો કોઈ દોષ નહોતો. મારા કરેલાનું ફળ મને પ્રાપ્ત થયું છે. આમ વિવિધ વિલાપ કરી રહી છે વૈદેહી અને પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ મારી આ વિપત્તિનો નાશ કરો. જેવી રીતે કોઈ ગધેડો પરોડાસ ખાવાની ઈચ્છા કરે, રાવણ પણ મારી સાથે એવું કરી રહ્યો છે. સીતાના વિલાપ ભર્યા વચન સાંભળી ચરાચર જગતના તમામ જીવ દુઃખી થવા લાગ્યા છે. ગીધરાજ હતા, એમણે આર્તવાણી સાંભળી જાનકીજી ઓળખી ગયા તો રઘુકુલ તિલકના પત્ની છે. દોડીને આવ્યા. ગીધરાજ કહે છે, હે નિશાચર, એ અધમ, ક્યાં લઈ જઈ રહ્યો છે? જેમ મલેચ્છ કોઈ કપિલા ગાયને લઈ જતો હોય એમ તું જઈ રહ્યો છે. પછી સીતાની પાસે આવીને કહ્યું, સીતાજી આપ જરાય ગભરાશો નહીં. સીતે પુત્રી કરસી જની ત્રાસા, કરે હું જાતુ ધાન કરનાસા. હમણાં જો આ જાતુ ધાનનો નાશ કરું છું. એકદમ ક્રોધવંત બનીને એવા ઉડ્યા માનો કોઈ પર્વત ઉપર વજ્ર પડ્યું હોય. આ પ્રકારે એમની ઉપર હુમલો કર્યો છે. હે દુષ્ટ, ઊભો રહે, ઊભો રહે, હું તને એમને જવા નહીં દઉં. જ્યારે જાણ્યું મહારાજ રાવણે કે ભાઈ આ કૃતાંત સમાન કોણ આવી રહ્યું છે, તો ફરી પાછું અનુમાન કર્યું કે શું મૈનાક હશે? કારણ કે એ વખતે પહાડોને પાંખો હતી અને મૈનાકને પણ પાંખો હતી. તો શું એ પહાડો ઉડતા હતા? તો શું મૈનાક હશે અથવા કોઈ ખગપતિ હશે? મારા વળને એ શું એ જાણતો નહીં હોય? ઓહો, નજીક આવ્યું ત્યાં તો સમજાયું આ તો બૂઢો જટાયું છે, એ મારું શું બગાડવાનો છે? એ તો મારા તીર્થરૂપી બાણથી પોતાના દેહને છોડી દેશે. એકદમ ક્રોધાતુર બની અને આ ગીધ એમની સામે જાય છે. રાવણે શરૂઆતમાં શિખામણ આપી રાવણને અને કહ્યું, મહારાજ તમે જાનકીજીને સોંપી દો. નાહિત અસ હોય બહુબાહુ, નહીં તો આપણી સાથે યુદ્ધ કરવું પડશે. રામ રોષ પાવક અતિ ઘોર છે અને તું એમાં સમાઈ જઈશ, તારો નાશ થઈ જશે, તમે બધા પતંગિયા બની જશો એ અગ્નિમાં. એટલા માટે મહારાજ તમે જાનકીજીને સોંપો. પણ એને ઉત્તર ના આપ્યો. ઉત્તરો ન દેત દશાનન જોધા, ઉત્તરો ન દેત તબહિ ગીધ ધાવા અતિ ક્રોધા, તબહિ ગીધ ધાવા અતિ ક્રોધા. હરિ કચ બિરથ कीन महि गीरा, हरि कच कीन
હુમલો કરી દીધો ગિધરાજે રાવણ ઉપર અને એના કેશ પકડીને નીચે પછાડ્યો, જમીન ઉપર પછાડી દીધો. પછી જાનકીજીને બાજુમાં સુરક્ષિત જગ્યાએ મૂકી અને પાસે આવીને ચોચન મારી વિદારસે દેહી, એટલી બધી ચાંચ મારી અને રાવણને કે રાવણનો દેહ વિદીર્ણ થઈ ગયો. ખંડ ખંડ એક ભય મૂર્છા, એ વખતે એની મૂર્છા આવી ગઈ. એકદમ ક્રોધિત બન્યો, ખીજાયો અને પોતાનું કૃપાણ કાઢી અને એમણે કાટેસી પંખ ગિધરાજની પાંખો કાપી નાખી. રામનું સ્મરણ કર્યું છે એ વખતે ગિધરાજે કાટેસી પંખ પરા ખગ ધરણી, જમીન ઉપર કપાયેલી પાંખો છે એ હાલતમાં નીચે પડ્યો. એમણે ભગવાન રાઘવનું સ્મરણ કર્યું છે. આ બાજુ રાવણે ફરી સીતાજીને આ યાનમાં બેસાડી એકદમ ઉતાવળથી ચાલ્યો. જાનકીજી વિલાપ કરે છે, અરે આ વ્યાધને હું વશ થઈ ગઈ. જેમ વ્યાધને વશ થયેલો હોય તો પ્રાણી વિલાપ કરે એમ ગિરી પર બેઠે કપિલ નિહારી. તો એ વખતે એક પહાડ ઉપર થોડા કપિવરો બેઠા હતા. એ જોવે છે આ વિમાનને. કहीं હરિનામ દિન પટડારી, જાનકીજી એમને જોવે છે. એટલે ગોસ્વામીજી લખે છે કે જાનકીજીએ અમુક વસ્ત્રો છે એ જમીન ઉપર હરિનું નામ બોલી પધરાવ્યા. એહી વિધિ સીતહી સૌલે ગયું. આ બાજુ રાવણ સીતાજીને લઈને અશોક વાટિકામાં લાવ્યું. બન અશોકમાં રાખત ભયવું, હારી ગયો સમજાવીને અનેક પ્રકારે ભય બતાવ્યો, પ્રીતિ બતાવી. જાનકીજીને પણ હારી ગયો. તબ અશોક પાદપતર, અને ત્યારે એમણે અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે જાનકીજીને જતન કરીને મૂક્યા છે. ગોસ્વામીજી લખે છે કે જે છેલ્લે ભગવાને સ્વરૂપ ધારણ કર્યું હતું એ રૂપનું જાનકીજી ચિંતન કરે છે. જેહે વિધિ કપટ કુરંગ સંગ ધાયે ચલે શ્રી રામ, સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિનામ, રટતી હરતી હરિનામ. તો આ પ્રકારે હરિનામનું રટણ કરતી રહે છે. એ છબી કે ભગવાન રામે હાથમાં ધનુષ બાણ લઈ અને કપટ કુરંગ જે કપટ મારી મૃગ હતો એની પાછળ ભગવાન જ્યારે દોડતા હતા એ છબીનું જાનકીજી ચિંતન કરે છે. એ છબીને પોતાની સામે જુએ છે. રઘુપતિ અનુજય આવત દેખી. આ બાજુ ભગવાન રામ પોતાના નાના ભાઈને સામે આવતા જુએ છે તો એને ખૂબ ચિંતા જાગી છે. અરે જનકસુતાને એકલી મૂકીને આવ્યા હશે, શા માટે આવ્યા હશે? આ એવું તાત વચન મમ પેલી, મારું વચન ટાળીને આવ્યા. અહીંયા તો કેટલા બધા નિશિચરો ફરી રહ્યા છે અને સીતાજી હવે મને લાગે છે કે આશ્રમમાં નહીં હોય. એકદમ અનુજે આવીને ભગવાનના પગ પકડ્યા છે. આખી વાત કહી કે નાથ મારો આમાં કોઈ દોષ નથી, માં જાનકીજીની આજ્ઞા થઈ એ પ્રકારે મેં કર્યું છે. પોતાના નાના ભાઈ સહિત અહીં આવે છે ગોદાવરી તટ ઉપર આશ્રમમાં, પરંતુ આશ્રમમાં जानकी नहोता, एकदम मेरे प्रभु विकल हो गए, प्राकृत मनुष्य की तरह भगवान विकल हो गए और कहने लगे हाँ गुण खानी जानकी सीता, हे जानकी जी आप तो गुणों की खान छो, रूप शील व्रत नैम पुनित छो। लक्ष्मण जी अनेक प्रकारे समझाव्या भगवान श्री राघव ने, અને ભગવાન રામ આ રીતે સામાન્ય વિલાપ કરે એ પ્રકારે વિલાપ કરી રહ્યા છે। હે જાનકીજી તમારા વિના મારું જીવન જ નથી, સોનો જાનકી તોહી બીનુ આજુ, સોઈ જાનકી તોહી બીનુ આજુ, હરસે સકલ પાઈ જનુરા, હરસે સકલ पाई जनुरा, किमि सही जात अनख तो ही पाही, किमि सही जात अनख तो ही पाही, प्रिया बेगी प्रगट सी कसनाही, प्रिया बेगी प्रगट सी कसनाही। हे जानकी जी तमारा विना मारू जीवन नकामું છે, હર્ષે સકલ પાઈ જન રાજુ, કેવી સહી જાત, હવે હું કેવી રીતે સહન કરી શકું તમારા વિયોગને, મારી સામે પ્રગટ થાવ હે जानकी जी મારી સામે પ્રગટ થાવ। देखो जानकी जी એ પરમાત્માની સ્વરૂપ શક્તિ છે। जानकी जी રામની બાજુમાં ઊભા હોય ને તો જ રામ સારા લાગે છે। સિયારામજી પૂર્ણ બ્રહ્મ है, यानी जानकी जी ન હોય તો રામજી અડધું બ્રહ્મ છે। सीताराम बने साथे हो त्यारे पूर्ण ब्रह्म बने छे। जानकीजीना वियोगमां रामनी आवी दशा थाय छे।
આ સ્વરૂપ શક્તિ છે ભગવતી જાનકી રાઘવ. ભગવાન ગોસ્વામીજી વર્ણન કરે છે, મારા રામ આ પ્રકારે વિલાપ કરતા, મનહુ મહા વિરહી અતિ કામી. માનો કોઈ વ્યક્તિ વિરહી અને કામી હોય એવો વિલાપ કરી રહ્યા છે રામજી. આમ તો મારા રામ પૂર્ણ કામ છે, પરંતુ મનુ જ ચરિત કરી રહ્યા છે. માનવનું ચરિત્ર હોય એવું અનુસરણ કરે છે. વૈસે તો અજ અવિનાશી હૈ. જ્યાં આગળ ચાલ્યા ને ત્યાં તો ગીધપતિ પાંખો કપાયેલી હાલતમાં એમણે નિહાળ્યા છે. રામ 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 સુમિરન કરી રહ્યા છે ગીધ. કર સરોજ શિર પર સેવું. ભગવાને આવીને એના મસ્તિષ્ક ઉપર હાથ મૂક્યો. કૃપા સિંધુ રઘુવીર છે. રામને નિહાળે છબી ધામ એવા શોભાના ધામ હરીને નિહાળે. મુખ વિગત ભઈ સબ પેર. એની બધી પીડા મટી ગઈ છે. દેખો ભગવાનના હાથનો તમને સ્પર્શ થાય ને, તમારો બધો તાપ મટી જાય, પાપ મટી જાય, સંતાપ મટી જાય. સ્પર્શ તો ઠીક, પણ તમે હરીને એક વખત જોઈ લો ને, પ્રભુનું દર્શન તમને થાય તો તમારું માયા મટે, તમારું અજ્ઞાન મટે છે, તમારા પાપ તાપ સંતાપ બધું નષ્ટ થઈ જાય છે. પણ એક ઝલક હરીની મળવી જોઈએ. જ્યાં સુધી તમને પ્રભુ દર્શન ન થાય ત્યાં સુધી તમારી માયા અને અજ્ઞાન ક્યારેય મટી શકતા નથી. આજ એ હરીને નિહાળે છે ગિધરાજ. ગિધરાજે બધી હકીકત કહી. સુનો રામ ऐसा हुआ है. નાથ દશાનંદ મારી આ ગતિ કરીને ગયા છે. હે સ્વામી, હે મેરે રામ. જનકસુતાને હરી ગયો છે. આ ખલ દક્ષિણ દિશા તરફ ગયો છે અને ટીટોણી નામના પક્ષીની જેમ જાનકીજી વિલાપ કરતા હતા. મેને દેખા, આપકો બતાયા. બસ તમારા દર્શનને માટે પ્રાણ ટકાવીને રાખ્યા હતા અને હવે મારા પ્રાણને જવું છે. હે કૃપા નિધાન, મારી પર કૃપા કરો. ભગવાને ગીધને કહ્યું કે તારે શરીર જોઈતું હોય તો તને રાખી આપું. બોલ, જોઈએ છે? શરીરને તારે અચલ કરવું હોય તો કરી દઉં તારા શરીરને કાયમને માટે અચલ. મુસ્કુરાઈને બોલ્યા કે પ્રભુ, જેનું નામ લેવાથી મરતે સમયે જેનું નામ મુખમાં આવે, અધમ હોય તો મુક્ત થઈ જાય. એ રામ આજે મારી સામે આવ્યા છે. ये राम मेरे सामने आए. देखो, જેનું નામ લેવાથી મરતે સમયે તમે મુક્ત થઈ જાઓ. ભાગવતનો ન્યાય મેં બતાવ્યો તમને, યાદ હોય તો ગઈકાલે, કે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવનનો અને જન્મનો લાભ કયો? કે અંત સમયે તમારી જીભ ઉપર નારાયણનું નામ આવે, બસ આ જ જીવનનો લાભ છે. અને આજે નામ માત્ર જપ કરવાથી જો મુક્તિ મળે તો આજે એ રામ મારી સામે છે. ભગવાન મુસ્कुराया છે. शोभम लोचन गोचर आगे, ये राम मेरे सामने. प्रभु अब मुझे देह को रखना नहीं है, मैं क्या करूँ रख कर? आंखों भराए આવી એ સાંભળતા મારા રામની તાત કર્મ દેહ ગતિ પાઈ અને મારી ગતિ મળી છે. દેખો, આ ગિધરાજ છે ને ઉત્સાહિત વ્યક્તિ છે. ધર્મ કાર્ય કરવામાં એનો ઉત્સાહ કોઈથી ઓછો નથી થયો. તત્પરતાવાળો વ્યક્તિ છે. એનામાં એટલી બધી તત્પરતા છે કે ધર્મની રક્ષાને માટે એણે પોતાના પ્રાણ ત્યાગ્યા છે. બીજાનો હિત જેના મનમાં હોય છે ને ભાઈ, એના માટે આ જગતમાં કોઈ વસ્તુ દુર્લભ છે જ નહીં. ગોસ્વામીજી અહીંયા નીતિ મૂકે છે, પરહિત બસ જિન મન માહી, તિન કહું જગ દુર્લભ કछु નાહી. પરહિત બસ જિન કે મન માહી, તિન કહું જગ दुर्लभ कछु नाहि. तनुत जितात जाहु मम धामा, देव काह तुम पूरण का. देव तात तुम पूरण का. देखो, બીજાના હિતને માટે આજ ગિધરાજે પ્રાણ ત્યજ્યા છે. અને એટલે તો કથામાં તત્વદર્શન જ્યારે હું આપું એ વખતે હું ખાસ કહું છું કે ભગવાને શરીર આપ્યું છે, એનો સદુપયોગ કરો. શરીર યા તો કુછ ભી મિલે हुए का सदुपयोग करो, जाने हुए का आदर करो, सुने हुए में आस्था કરો. આજે આ મહાપુરુષે ગિધરાજે પોતે પોતાના શરીરનો સદુપયોગ કર્યો, પરહિત કર્યું, અને એને માટે આ સંસારમાં કંઈ દુર્લભ છે જ નહીં. હે તાત, આ શરીર તજીને તમે મારા ધામમાં પહોંચો. દેખો, ભગવાને એને પિતા સમાન માન્યા. ગિધરાજને માટે તાત શબ્દ વાપર્યો છે કે તમે મારા પિતા સમાન છો. દેહુ કાહ તમ પૂર્ણ કામા. હું તમને શું આપી શકું? ભગવાન કહે તમે તો પૂર્ણ કામ છો. અને નિષ્કામ વ્યક્તિને ભગવાને કશું આપી શકતા નથી. જેને કંઈ જોતું નથી. મુझे कुछ भी नहीं चाहिए,
मेरा कुछ भी नहीं है और मैं कुछ भी नहीं हूँ। ભક્તોના આ 3 સિદ્ધાંતો હોય છે। તો સીતા હરણ તાત ચની કબહુ પિતાસન જાય। તમે જ્યારે સ્વર્ગમાં જાઓ ને ત્યારે જાનકીજીનું હરણ રાવણ કરી ગયો છે એ વાતની એ બાબતમાં તમે મારા પિતા દશરથ સાથે કોઈ ચર્ચા કરશો નહીં। તમને કદાચ સ્વર્ગલોકમાં મારા પિતાજી મળે ને તો એમ નહીં કહેશો કે જાનકીજીને રાવણ હરી ગયો છે। ગિધરાજે દેહ ત્યાગ્યો, ભૂષણ બહુપટ પીત અનુપા, માનો કોઈ દિવ્ય પાર્ષદ હોય આવું રૂપ ધારણ કર્યું। શ્યામલ ગાલ વિશાલ ભુજચારી और અસ્તુતિ કર નયન ભરી બારી, ભગવાનની સ્તુતિ કરે છે। પરમાત્માનું સ્તુતિગાન બહુ સુંદર છંદ છે અહીંયા। જય રામ રૂપ અનુપ નિર્ગુણ સગુણ ગુણ પ્રેરક સહી, સગુણ ગુણ પ્રેરક સહી, દશ શીશ બાહુ પ્રચંડ ખંડન ચંડ સર મંડન મહી, ચંડ સર મંડન પાથોદગાત સરોજ મુખ રાજીવ આયત લોચન, મિતનો મેરામ કૃપાલ દાવ વિશાલ ભયમોચન, ઉપનિષદોના સિદ્ધાંત ટપકે છે આ બધી ચોપાઈઓમાં। हे भगवान आपનું अनुपम रूप છે, निर्गुण को भी आप ही प्रेरणा देते हैं, सगुण को भी आप ही सगुण और निर्गुण दोनों है प्रभु। आदि आदि अच्छे अर्थ है इसके इस मंत्र के। और स्तुति करी अंत में अविरल भक्ति मागी वर गीत गयो हरिधाम। अविरल भक्ति आपी भगवाने અને આ ગિરિરાજ ભગવત ધામમાં પહોંચ્યો છે। અને ગોસ્વામીજી લખે છે કે પોતાને હાથે ભગવાને બધી જ એની ક્રિયા કરી। જે સૌભાગ્ય દશરથજીને ન મળ્યું એ સૌભાગ્ય આજે આ ગિરિરાજને મળ્યું છે। તેની ક્રિયા યહોજિત નિજ કર કિન્ની રામ। ભગવાન રામજી પોતાને હાથે એની બધી જ અંતિમ ક્રિયા કરી। ગોસ્વામીજી નીતિ મૂકે છે કે ભગવાન કોમલચિત છે, દીન દયાલ છે, કરુણાના સાગર છે, કારણ રહિત દયાલ છે। ભગવાન કેવા છે? અહેતુક દયા કરે છે તમારી ઉપર। કુર્વંત હેતુકિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ। સુખદેવજી પણ ભાગવતમાં બોલે છે કે અહેતુકી કૃપા કરનારા ઈશ્વર છે, એ હરિના ગુણ એવા છે એટલે તો હું ભાગવત ભણ્યો છું। શ્રીમદ ભાગવતમાં હરિના ગુણોની ચર્ચા છે। હરિનું નામ, હરિનું રૂપ, હરિનો સ્વભાવ, હરિનો પ્રભાવ, હરિની લીલા, હરિનું લીલા રહસ્ય, તત્વ રહસ્ય આ બધું હરિના રૂપમાં સમાય છે અને હરિનું રૂપ હરિના નામમાં સમાય છે। देखो आ संसार में मोटा में मोटू कहीं हो तो ये हरि नाम है। और मेरे गोस्वामी जी तो कहते हैं कि मेरी रामचरितमानस राम नामात्मक स्वरूप है। आखू रामायण में एक चौपाई एवं नहीं हो कि जेमा र ने म न हो, तो नामात्मक स्वरूप है श्रीमद रामचरितमानस। अहीं आ प्रकारनी नीति मूकी અને સુખદેવજીએ કહ્યું કે ભગવાન આવા કૃપાલુ છે। આ જગતમાં એ અવતરિત થાય છે કેવલ અને કેવલ કરુણાને વશ બની કૃપા કરવા માટે। ગીત અધમ ખગ આમિષ ભોગી હતો, પણ છતાં એને એવી ગતિ આપી કે જોગીને ન મળે। એટલા માટે હે ઉમા એ લોકો અભાગી છે કે જે હરિને તજીને વિષયમાં અનુરાગ કરે છે। ઉમા કહે હું તે લોગ અભાગી, ઉમા કહું સુનહુ માતે લોગ અભાગી, हरित जी होय विषय अनुरागी, हरित जी होय विषय अनुरागी। हरिने तजीने जे विषयમાં अनुराग કરે છે લોકો અભાગી છે। એમાં હરિના આવા કરુણાવાન સ્વભાવને ધ્યાનમાં લઈ પ્રભુનું ભજન કરવું જોઈએ। હવે આ પ્રકારે વળી પાછી ભગવાન ત્યાંથી આગળ વધે છે। સીતાજીની શોધ કરતા બંને ભાઈ એક વનમાંથી બીજા વનમાં આગળ ચાલે। રસ્તામાં કબંધ નામનો એક અસુર સામો મળ્યો।
કહી સબકી કહી સાપ કે બાતા, એને પોતાના શ્રાપની વાત કરી. કોઈ દુર્વાસા મુનિ મને શ્રાપ આપ્યો છે અને ભગવાને પોતાનો ચરણ સ્પર્શ કર્યો. પ્રભુપદ પેખી મીઠાશો પાપા, પ્રભુનું ચરણ સ્પર્શ થયું, એનું પાપ મટી ગયું અને કહ્યું કે ભાઈ તું ગંધર્વ હતો, તને મૂળ રૂપ પ્રાપ્ત થશે. મોહિન સહાય બ્રહ્મકુળ દ્રોહી, બ્રાહ્મણનો અપરાધ કરવાથી તને આ દશા મળી હતી. એટલે ભગવાને સ્પષ્ટ કહ્યું કે મેં બ્રાહ્મણ પ્રિય હું, બ્રહ્મગનો બ્રાહ્મણ પ્રિય. વિષ્ણુ સહસ્ત્રનામ ભગવાને 1000 નામમાં કહ્યું છે કે હું બ્રાહ્મણ પ્રિય છું અને તમે બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, પણ હવે તમે ધ્યાન રાખજો, મન વચન અને કર્મથી કપટ છોડીને જે વ્યક્તિ બ્રાહ્મણની સેવા કરે છે, મોહી સમેત બિરંચી શિવ બસતા કે સબ દેવ, મારા સહિત બ્રહ્માદિ દેવતાઓ સહિત તમામ દેવતાઓ એને વશ થઈ જાય છે કે જે બ્રાહ્મણની સેવા કરે છે. ગમે તેવો બ્રાહ્મણ હોય, શ્રાપ દેનારો, તાડના કરનારો, પરુષ કહંતા કઠોર વચન બોલનારો, એવો પણ વિપ્ર પૂજ્ય છે. સંતો આવું કહે છે, વિપ્ર પૂજ્ય અસ ગાવહી સંતા. બ્રાહ્મણ ગમે તેવું હોય ભાઈ, પરંતુ ભગવાનને બ્રાહ્મણ ખૂબ ગમે છે. પૂજય વિપ્ર શીલ ગુણહીના, શીલ વગરનો ગુણ વગરનો બ્રાહ્મણ એ પણ પૂજનીય છે. ક્ષુદ્ર માણસ ભલે ને ગુણગાન વાળો હોય, ખૂબ ગુણ ધરાવતો હોય, જ્ઞાન ધરાવતો હોય, ગમે એટલો પ્રવીણ હોય, પણ તો એ પૂજનીય ગણાતો નથી. બ્રાહ્મણ ગમે તેવો હોય તો એ પૂજનીય ગણાય છે. ધર્મ સમજાવ્યો, પોતાના ચરણમાં પ્રીતિ, નિજ પદ પ્રીતિ દેખી મન ભાવા. ભગવાને જોયું કે આને મારા ચરણોમાં પ્રીતિ છે, વારંવાર પ્રણામ કર્યા એમણે અને ગયું ગગન આપણી ગતિ ગાઈ. આ પ્રકારે ભગવાનની ગતિ પ્રાપ્ત કરી અને એ ગગન માર્ગે પોતાના ધામમાં પહોંચ્યો. હવે ગોસ્વામીજી લખે છે કે એને ઉત્તમ ગતિ આપી અને મેરે રામ લક્ષ્મણજી આતા હી ગતિ દે રામ ઉદારા, આહી દે ગતિ રામ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા, શબરી કે આશ્રમ પગધારા, શબરી देखी राम गृह आए, शबरी देखी राम गृह आए, मुनि के बचन समुझे जी भाए, मुनि के बचन समुझे जी भाए, सरसी जलोचन बाहु विशाला, सरसी जलोचन बाहु विशाला, जटा मुकुट सिर उर्वनमाला, जटा मुकुट सिर उर्वनमाला, जटा मुकुट सिर उर्वनमाला, जटा मुकुट सिर उर्वनमाला. હવે શબરીજીના આશ્રમમાં પ્રભુ પધારે છે. શબરીને દેખા કે રામ મેરે ઘર આए, મુનિના વચન એને યાદ આવ્યા. કોના? ક્યાં મુનિ? મતંગ ઋષિ. શબરીજીના એક ગુરુ છે, એના વચન એને યાદ આવ્યા. દેખો, શબરી જ્યારે નાની ઉંમરના હતા, જ્યારે એના વિવાહ થવાના હતા, ભીલ જ્ઞાતિની આ દીકરી, એમના જ્ઞાતિમાં એવો રિવાજ કે હજારો પશુઓનો બલિ ચડાવવામાં આવે જ્યારે દીકરા દીકરીના લગ્ન કરવામાં આવે ત્યારે. શબરીએ જોયું કે ભાઈ મારા લગ્નમાં આટલા બધા પશુઓની હિંસા. વિચાર્યું મારે લગ્ન નથી કરવા. રાત્રિના સમયે કોઈને ખબર ન પડે એમ ઘર છોડી દીધું. અબ જાય તો કહા જાય? અકેલી નાની ઉંમરની સ્ત્રી કહા જાય? એક વનમાં પહોંચી, ત્યાં મતંગ ઋષિનો આશ્રમ હતો. હવે આ તો અસ્પૃશ્ય જ્ઞાતિ છે, આશ્રમમાં કોણ ઘૂસવા દે? એટલે આશ્રમની બહાર એક મોટું વૃક્ષ હતું, એના ઉપર ચડી ગઈ. દિવસના ભાગમાં એના ઉપર રહે કે જેથી પકડાઈ ન જાય, રાત્રિમાં નીચે ઉતરે. આ પ્રકારે શબરી મતંગ ઋષિના આશ્રમમાં આજુબાજુ રહેવા લાગી. પણ શું કરે કે કોઈને ખબર ન પડે એમ રાત્રિના સમયે નીચે ઉતરી ધીરે ધીરે હોલે હોલે એકદમ ધીરે ધીરે એ જે માર્ગે સ્નાન કરવા માટે ઋષિ જતા હતા, જે માર્ગે બાજુમાં સરોવર હતું, એ તાલ સરોવરમાં સ્નાન કરવા માટે જાય, એ માર્ગની સફાઈ કરી આપે. રસ્તામાં કાંટા કાંકરા ન રહેવા જોઈએ, માર્ગ સાફ કરી આપે. એક વખત મતંગ ઋષિએ બરાબર નિરીક્ષણ કરી જોયું, પોતાના શિષ્યને પૂછ્યું, तुझे पता चला
कि रास्ते को रोज कोई साफ करता है। देखो, दृष्टि करो, आ रस्ताने रोज कोई साफ करे છે। કોણ કરી રહ્યું છે આ સેવા કાર્ય? એને શોધો। ધ્યાન રાખવામાં આવ્યું। શબરીજી પકડાઈ ગયા। એને પકડીને મતંગ ઋષિ સામે હાજર કરવામાં આવ્યા। મતંગ ઋષિ તો દયાના સાગર છે ભાઈ। આવા દયાદ્ર મહાપુરુષો એ સામેની વ્યક્તિના આત્માને પરખી લેતા હોય છે। આવા મહાપુરુષોમાં પરક દ્રષ્ટિ હોય છે। એમણે વિચાર્યું, અરે એ તો રામ પ્રાપ્તિની અધિકારી સ્ત્રી છે, ભગવાનની પ્રાપ્તિ કરવાનું સૌભાગ્ય છે આમનું, બસ એને થોડા વ્યવસ્થિત માર્ગદર્શનની જરૂર છે। શબરીને એને પોતાના આશ્રમમાં રાખ્યા છે। આ મતંગ મુનિ દેખો, એ વખતે નીચામાં નીચી જ્ઞાતિની આ નારીને મતંગે પોતાના આશ્રમમાં રાખ્યા છે। શબરી એની રોજ સેવા કરે છે અનેક પ્રકારે। અને એક વખત પ્રસન્ન બનીને આ ઋષિએ કીધું કે મુનિ કે વચન સમુજી, એને વચન યાદ આવ્યા। મારા ગુરુદેવે કહ્યું હતું કે તમારે ઘેર રામ આવશે। અને ગુરુના વચન હંમેશા સત્ય જ હોય છે મેરે ભાઈ બહેન। ગુરુ એ કોઈ શરીર નથી, ગુરુ તત્વ છે, ગુરુ ચેતના છે। શરીર ભાવથી એને નિહાળવા નહીં, એને આત્મભાવથી જુઓ, એને જ્ઞાન ભાવથી જુઓ। આવા ગુરુજનો એ તો શરીરનું માધ્યમ લઈને આવે છે, પણ એ અત્યંત ઉત્તમોત્તમ અवस्थામાં રહેલી ચેतना છે। ये वचनों इन्हें याद आया और शबरी की आंख में आंसू निकले। भगवान आज केवा देखाय छे, कमल समान आँखों, बड़ी बड़ी भुजाएं, माथा पर मुकुटनी शोभा अने गळामां वनमाळा। अने गोस्वामीजीने एक રીત છે, મોકો મળે એટલે મારા રામનું રૂપ વર્ણન કરે છે। અવસર મળ્યો નથી, રામ રૂપનું વર્ણન કર્યું નથી, કારણ કે બહુ મહત્વની વસ્તુ છે આ। અહીંયા તમે રામ રૂપનું વર્ણન સાંભળો ને, આ એક પ્રકારનું ધ્યાન થઈ ગયું। આ ક્રિયા યોગ છે, ધ્યાનની પ્રક્રિયા છે। આપણી પૌરાણિક વસ્તુ છે આ બધી। પુરાણોમાં વારંવાર રૂપ ધ્યાનની પદ્ધતિ છે। અને જો તમે રામ રૂપ ધ્યાન નહીં કરો તો તમે સંસારના બીજા કોઈનું ધ્યાન કરશો। એટલે ગોસ્વામીજી સાવધાન રાખે છે મને તમને કે રામ રૂપ જ સામે હોવું જોઈએ। और રામ સ્વરૂપ સિંધુ સમૂહાની, આગળ બાલકાંડમાં વાત કરી છે। राम स्वरूप आखरे तो अपनी मनरूपी वृत्ति आकी नदी राम रूप समंदर में ही तो समानी है। અને એટલા માટે ગોસ્વામીજી ન્યાય મૂકે છે। शबरी दर्शन करूं परमात्मा चरण में लिपट गई, प्रेम मगन हो गई, मुख में वचन नहीं आया और पुनि पुनि पद सरोज वारंवार प्रभुना चरणों में प्रणाम करे से। सादर जल लेकर आई, सादर जल ले चरण पखारे, सादर जल ले चरण पखारे, पुनि सुंदर आसन बैठा, पुनि सुंदर आसन बैठा। कौन सा जल लाई? गोदावरी का जल लाई, गंगा जल लाई, यमुना जल लाई? कौन सा जल? अश्रु जल लाई। भगवान ने निहाળી आंख વરસવા લાગે છે। ભાઈ હરિનું રૂપ એવું છે કે એણે એ ભગવાનને જેણે જેણે જોયા એ બધાએ રોયા। પરમાત્માને જેણે જેણે જોયા, માનો કોઈ ચૈતન્ય હોય તો ભલે, વલ્લભ હોય તો ભલે, તુકારામ હોય તો ભલે, જ્ઞાનેશ્વર હોય તો ભલે, પણ હરિનું રૂપ એવું છે કે એને જોયા પછી તમારી આંખ વરસવા જ લાગે, વરસવા જ લાગે। પરમાત્માનું રૂપ એવું છે, આકર્ષણ કરે એવા છે હરિ। આવા હરિને જોઈ આંખ વરસી और अश्रु जल लाई, सादर जल ले चरण पखारे और चरण पखारने लगी। आसन आके कौन सा आसन दिया? आसन। मानो कह दिया कि अब मुझे कोई आस नहीं है, आप मेरे घर आ गए। मानो ऐसा कह दिया कि अब मेरे मन में कोई आस नहीं प्रभु। અને આ શબરી જ્યારથી ગુરુજીએ કીધું કે તમારે ઘેર રામ આવશે ત્યારથી રોજ પાકા પાકા બોર લાવીને ટોપલામાં ભરી લાવે રામ માટે, રોજ લાવે। सांझ पड़ी जाए, ओ आज भी प्रभु नहीं आए, तो फरी पाछा कोई ने प्रसादी में मूकी दे, आपी दे। फरी दूसरे दिन बोर लाती है, देर लाती है और रख देती है। बीजो दिवस जाए, त्रीजो दिवस जाए, प्रतीक्षा में प्रतीक्षा में। देखो आ नारीए आटला बधा वर्षों सुधी प्रतीक्षा करी, अने प्रतीक्षा करवी ने ए बहु कठिन वस्तु छे। कोईनी राह जोवी ने भाई तमे अकड़ाई जाओ, हजी केम ना आव्या, हजी आववाना तो छे, हजी केम ना आव्या। मारा गुरुजीए कीधुं के जरूर आवशे राम, तमारे आंगणे जरूर आवशे। पण आ नारीए कोई दिवस पोतानी हिम्मत न हारी, परमात्माने माटे प्रतीक्षा करवी पड़े छे। अने आ एनी प्रतीक्षानुं फळ हतुं।
ભગવાન રામ એના બોર આરોગે અને એને બોરમાં જે મીઠાશ ભરી હતી ને એ શબરીની તપસ્યાનું પરિણામ છે. શબરીએ જે પ્રતીક્ષા કરી આ એનું પરિણામ હતું કે ભગવાન રામને એ બોર મીઠા લાગ્યા છે. પરમાત્માની પૂજા કરી, સામે બેસી કંદ મૂલ ફલ સુરસ અતિ. ગોસ્વામીજી કહે છે કંદ મૂલ ફલ સુરસ અતિ દિયે રામ કहुआनी પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર વખાણી. ગોસ્વામીજી લખ્યું વારંવાર વખાણ કર્યા શબરીના બોરના, વારંવાર. ગોસ્વામીજીના અન્ય ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે જ્યારે ભગવાન ભોજન માટે બેસે, જ્યારે રાવણ વિજય થયો ત્યાર પછી ભગવાન અયોધ્યા જાય, જનકની નગરીમાં જાય. રામ ભગવાન જ્યારે જ્યારે ભોજન કરવા બેસે ને ત્યારે શબરીના બોરને હંમેશા યાદ કરે. માતા પૂછે ભાઈ કેસી રસોઈ હોય રામ, તમને ગમી, તમને ભાવે છે? તો કે હા માં, રસોઈ તો તમે બહુ સરસ બનાવો છો, પણ આમાં મારી શબરીના બોર જેવો સ્વાદ નથી. एक भी दिन ऐसा नहीं गया कि जिस दिन भोजन करते समय प्रभु ने शबरी को याद न किया हो. रोज याद करे. ससुर गृह जाए ત્યારે सासू माताओं पूछे राम जी आनंद मिला आपको भोजन में, क्या आपको रुचिकर भोजन लगा? हाँ बहुत रुचिकर है माता, लेकिन शबरी जैसा स्वाद नहीं है. તો એટલી તપસ્યા છે. તમે વિચારો એક પણ દિવસ રામ શબરીને ભૂલ્યા નથી. ભાઈ ભક્તને ભગવાન ક્યારે ભૂલી શકતા નથી. તમે એને ભજો છો, તમને ખબર છે ભગવાન તમને ભજે છે. તમે એનું ભજન કરો ને ભગવાન તમારું ભજન કરતા હોય છે. પરમાત્માની આ રીત છે, આ એનું ઔદાર્ય છે. હાથ જોડી સામે ભગવાનને નિહાળે છે શબરી. તમારી સ્તુતિ હું ક્યાં પ્રકારે કરું? અધમ જાતિ જડમતી ભારી છું, અધમ તે અધમ અધમતી નારી છું, અને પછી મંદમતી છું. મહારાજ कैसे स्तुति करूं? भगवान ने कहा तुम्हें स्तुति नहीं करना है, मैं तेरी स्तुति करता हूं. हे माते તમારે મને સ્તુતિ નથી કરવાની, હું આપણી હે ભામિની, મારે તો કેવલ ભક્તિનો નાતો છે. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ હું આમાંનું કંઈ જોતો નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ મારું ભજન કરે, મારી ભક્તિ કરે છે, બસ એ જ સમય મને એના સિવાય કોઈ દેખાતું નથી. અને ભક્તિ વિનાનો માણસની કોઈ શોભા નથી. ભગવાન કે જેમ જળ વગરનો વાદળ શોભા ન પામે, એમ ભક્તિ વિનાના વ્યક્તિની કોઈ શોભા નથી. હે ભામિની, હું તમને 9 પ્રકારની ભક્તિ બતાવું છું. સાવધાન બનીને સાંભળો. પ્રથમ ભક્તિ સંતોનો સંગ છે. આપ જો બપોરના સમયે અંત ભાગમાં જ્યારે મેં તમને ભગવાને લક્ષ્મણજીને ભક્તિ યોગ સંભળાવ્યો, એ કથા સંભળાવી, એ વખતે ભગવાન બોલેલા પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ. પેલી ભક્તિ એને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ કર્યો. અહીંયા કહે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા. તો બેમાં ભેદ શું કામ છે? બ્રાહ્મણોના ચરણમાં પ્રેમ રાખવો ગૃહસ્થોને. જે ગ્રહસ્થ ધર્મી હોય, આપણા જેવા ગ્રહસ્થો જે હોય, એને બ્રાહ્મણોના ચરણમાં પ્રથમ પ્રેમ રાખવો જોઈએ. અને એની પૂજા કરે, એમાં ભાવ રાખે, એનું ફળ શું? ધીરે 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 વ્યક્તિ ધર્મ સાધનમાં આગળ વધે છે. એને વેદોનું જ્ઞાન થાય, શાસ્ત્રોનું જ્ઞાન થાય, और परिणाम क्या मिलेगा कि धीरे धीरे वो निर्विषय होता चलेगा. એના હૃદયનો વિષય એટલે વિષય શબ્દનો અર્થ શું? વિષિન્વંતી બંધનાતિ ઇતિ વિષયા. જીવને જે પોતાનામાં બાંધી લે છે એને વિષય કહેવાય. તમે કોઈ વ્યક્તિમાં બંધાઈ જાઓ, કોઈ વસ્તુમાં બંધાઈ જાય તમારું મન, એટલે એનો અર્થ તમે એ વિષયમાં બંધાઈ ગયા છે. જ્યારે તમારું મન નિર્વિષય બની જાય એને જ ધ્યાન કહેવાય. ધ્યાનમ નિર્વિષયમ મન. કપિલ ભગવાન આ ભાગવતમાં બોલ્યા છે, ધ્યાનમ નિર્વિષયમ મન. તો આ બધાનું ફળ શું છે? તો કે નિર્વિષય અવસ્થા પ્રાપ્ત કરવા માટે સંત ચરણમાં પ્રેમ કરો અથવા બ્રાહ્મણ ચરણમાં. શબરી સંન્યાસીની છે, સંન્યાસીની શિષ્યા છે, એટલા માટે એમને સંત ચરણમાં પ્રેમ કરવાનું કહ્યું. ગ્રહસ્થો પ્રવૃત્તિ માર્ગી છે અને એવા લોકોને બ્રાહ્મણોના ચરણમાં પ્રેમ કરવો જોઈએ. અને સંન્યાસી નિવૃત્તિ માર્ગી છે, આવા લોકોને સંતોના ચરણમાં પ્રેમ કરવો જોઈએ. એટલે ગોસ્વામીજી લખે છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, અને બીજી મારી કથામાં રતિ રાખવી. બીજી ભક્તિ છે દૂસરી રતિ મમ કથા પ્રસંગા. આ બીજી ભક્તિ છે. અને મેં આપણે પહેલા જ દિવસે કહેલું કે કથા શું કામ સાંભળવી? તો કે સાંભળીને હૃદયમાં જે અજ્ઞાન ઘૂસી ગયું છે ને, એને ધક્કો મારવા માટે જ્ઞાનની કથા સાંભળવી પડે છે.
એટલું બધું અજ્ઞાન ભર્યું છે હૃદયમાં કે બીજાની વાતો સાંભળી સાંભળીને હૃદય મલિન થઈ ગયું છે. એને તમારે દૂર કરવું પડે આ જ્ઞાનને. તો કથાથી અજ્ઞાન દૂર થાય છે. બીજું, ભગવાન અતિન્દ્રિય છે. અતિન્દ્રિય સંગ્રહ સર્ગો ધૃતાત્મા નિમોયમ વિષ્ણુ સહસ્ત્ર નામ કહેતા है કે અતિન્દ્રિય ભગવાનને ઓળખવા માટે કથા સિવાય કોઈ માર્ગ છે જ નહીં. કારણ કે ઇન્દ્રિયો ત્યાં પહોંચી ન શકે. ન મન પહોંચે, ન વાણી પહોંચે, ન બુદ્ધિ પહોંચે. આપણી ઇન્દ્રિયો ત્યાં પહોંચી ન શકે એવા હરિ છે. એને ઓળખવા માટે તમારે એની કથા સાંભળવી જ પડે. એટલે બીજી ભક્તિ કહી દૂસરી રતિમમ કથા પ્રસંગા. હવે કહે ગુરુપદ પંકજ સેવા. ગુરુજીના ચરણની સેવા અમાન બનીને કરવી, માન વગરના બનીને કરવી. આ ત્રીજી ભક્તિ. હવે ચોથી ભક્તિ. ચોથી ભગતિ મમ ગુણગન. મારા ગુણગાન ગાવા કપટ તજીને. શરત છે કપટ તજીને. પાંચમી ભક્તિ, મારા મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ રાખો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સો વેદ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સો વેદ છઠદમ શીલ વિરતિ બહુ કર્મા. વિરત નિરંતર સજન વિરત નિરંતર દ્રઢ વિશ્વાસથી મારા મંત્રનો જપ કરવો. પાંચમી ભક્તિ વેદમાં જે પ્રકાશિત એ મેં આપને કહી. પંચમ ભજન સો વેદ પ્રકાશ. આ પાંચમી ભક્તિ. છઠ દમ, છઠ્ઠી દમ રાખવું ઇન્દ્રિયોનો. ઇન્દ્રિય સંયમ ઇતિ દમ. દમ ઇન્દ્રિય સંયમ. ભગવાન શંકરાચાર્ય બોલ્યા છે કે ઇન્દ્રિયોનો સંયમ તમે ન રાખો તો તમારા વ્રત, જપ, ઉપવાસ, તપશ્ચર્યા, નિયમ યમ આદિ બધા નકામા થઈ જાય છે. જો જીવનમાં ઇન્દ્રિય સંયમ ન હોય તો બધું જ નકામું. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરીને ભાગવતમાં, એમાં અંતિમ ભાગમાં મંત્રમાં કહ્યું કે પ્રભુ, માણસ મૌન રાખે, વ્યક્તિ જપ તપ ઉપવાસ વ્રત આદિ કરે, પણ જો ઇન્દ્રિય જીત ન હોય તો એને માટે આ બધું આડંબર છે. અને એટલા માટે કહે છે કે ઇન્દ્રિય સંયમ રાખવો, શીલ એટલે બુદ્ધિને શુદ્ધ રાખવી, વૈરાગ્ય પૂર્ણ જીવન જીવે અને કર્મનિષ્ઠ બની રહે, નિરંતર સજ્જન ધર્મમાં માનતો રહે. આ છઠ્ઠી ભક્તિ છે. સાતમી ભક્તિ, મારા સમાન જગતને જોડે. સાતવ સમ મોહિમય જગત દેખા. એને જગતમાં મારા સિવાય કોઈ છે નહીં. દેખો ભાઈ, તમારા હૃદયમાં ભગવાન છે એમ બધાના હૃદયમાં ભગવાન છે, પણ આપણને દેખાય છે? આપણને તો બસ આપણા હૃદયમાં. ઘણા વેદાંતી બોલે ને, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. વેદાંતમાં તો એવો નિયમ છે કે રોજ એક માળા કરવી. અસંગોહમ 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 અસંગોહમ. હું અસંગ છું, હું અસંગ છું, હું અસંગ છું, હું અસંગ છું. હું મેં બ્રહ્મ હું, મેં બ્રહ્મ હું. તમે બ્રહ્મ છો તો આ બીજા બધાય કોણ? હું બ્રહ્મ છું એ આરંભ છે, સબ બ્રહ્મ है ये परिणाम है. ये देखना, मैं બ્રહ્મ હું. ભગવાન તમારા હૃદયમાં બેઠા છે એ તો છે જ, એના પ્રકાશથી જ આ બધું થઈ રહ્યું છે, એ જ પ્રકાશ આપી રહ્યા છે. પણ બધાય બ્રહ્મ છે, આ અનુભવ થવા લાગે, આ પરિણામ છે. એટલા માટે આ ભક્તિ કહી સાતવ સમ મોહિમય જગ દેખા. અને મારા કરતા સંતને અધિક માનવું. એટલે સંત અધિક જ છે. ભગવાનને પોતાના સંતો બહુ પ્રિય છે. આઠમી ભક્તિ, જે કંઈ લાભ થાય યથાલાભ સંતોષ રાખવો. સ્વપ્નમાંય કોઈ બીજાના દોષ